તમારું સ્વાગત છે હેલ્થ ગુજરાતી ચેનલમાં. સવારે ઉઠવાની પણ આપણા આખા દિવસનું નક્કી કરે છે. જો તમારું સવાર સારું જશે તો આખો દિવસ ઉર્જાવાન અને તંદુરસ્ત રહેશે. પરંતુ જો તમે ઉઠવાની સાથે ખોટી આદતો અપનાવો તો તમારા શરીરને ધીમે ધીમે નબળું બનાવી શકે છે. ઘણા લોકો સવારમાં ઉઠવાની સાથે મોબાઈલ ચેક કરવો, ચા કોફી પીવી અથવા તરત જ કામમાં લાગી જવું જેવી આપણી આદતો હોય છે. પણ શું તમે જાણો છો કે આ બધું તમારા આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે? હા, આજે આપણે જાણીશું એવી 5 ખાસ ટેવો જે તમે દરરોજ સવારમાં અપનાવશો તો તમારું શરીર ક્યારે પણ બીમાર નહીં પડી શકે. ચાલો જાણીએ સવારની શ્રેષ્ઠ શરૂઆત શું કરીએ. નંબર 1, ઉઠતાની સાથે જ પાણી પીવું. સવારમાં ઉઠવાની સાથે પાણી પીવાથી શરીર માટે શ્રેષ્ઠ ટેવ છે. રાતભર સૂઈ રહ્યા પછી શરીરમાં પાણીની ઉણપ થાય છે અને જો તમે ઉઠવાની સાથે પાણી નહીં પીવો તો તમારું પાચન તંત્ર નબળું પડી શકે છે. સવારમાં ખાલી પેટે પાણી પીવાના ફાયદા શું છે? તો એક છે કે ટોક્સિન બહાર નીકાળે છે, પાચન તંત્ર મજબૂત બનાવે અને સ્કિન ગ્લોઈંગ એ તાજી બને છે. વજન ઘટાડવામાં ખૂબ જ હેલ્પપૂર્વક થાય છે. તો તમારે શું કરવું જોઈએ સવારે? તો તમારે દરરોજ ઉઠવાની સાથે 1-2 ગ્લાસ ઉકળતું એટલે નવશેકું પાણી પીવું જોઈએ. તમે લીંબુ પાણી અથવા હળદર પાણી પી શકો છો જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ ટેવ તમારા આરોગ્ય માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. નંબર 2, ઉઠતા જ તરત બેડમાંથી ન ઉઠવું. ઘણા લોકો સવારે તરત જ બેડમાંથી ઉઠી જાય છે જે હૃદય માટે ખતરનાક હોઈ શકે છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે શરીર રિલેક્સ સ્થિતિમાં હોય છે અને જો આપણે તરત ઊભા થઈએ છીએ તો બ્લડ પ્રેશર અને હૃદયની ધબકવાની અચાનક વધી જાય છે. શા માટે ધીમે ધીમે ઉઠવું જરૂરી છે? તો હા, આપણે સવારે ધીમે ધીમે ઉઠો તો હૃદય પર સ્ટ્રેસ નહીં આવતું, બ્લડ પ્રેશર વધતું નથી, જે બેલેન્સમાં રહે છે અને મગજ સારી રીતે એક્ટિવ રહેશે. તો આપણે શું કરવું જોઈએ? તો હા, ઉઠવાની સાથે સાથે 2-3 મિનિટ સુધી આંખો બંધ રાખીને ધીમે ધીમે શ્વાસ લો. પછી હળવેથી બાજુએ વળી ધીમે ધીમે બેસો. આ ટેવ તમારું મગજ શાંત અને શરીરને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. નંબર 3, ખાલી પેટે તુલસી અથવા લીંબુ મધનું પાણી પીવું. સવારમાં ખાલી પેટ શું ખાવું તે તમારા શરીરને આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો ઉઠવાની સાથે ચા કોફી પીવે છે પણ તે એસિડિટીની સમસ્યા વધારી શકે છે. ખાલી પેટે તુલસી અથવા લીંબુ મધનું પાણી પીવાના ફાયદા શું છે? તો તે શરીરને ડિટોક્સ અને ટોક્સિનને બહાર નીકળવાનું કામ કરે છે. પછી તે પાચન તંત્રને મજબૂત બનાવે છે જે વજન ઘટાડવામાં પણ બહુ ઉપયોગી છે. તે ઇમ્યુનિટી વધારે છે અને શરીરને રોગ મુક્ત બનાવે છે. તમારે શું કરવું જોઈએ સવારે? તો હા, 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધને ઉમેરો. પછી તુલસીના 3-4 પાન ચાવીને ખાઓ જે તમને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદ કરશે. આ ટેવ તમને લાંબા ગાળે તંદુરસ્ત અને ફિટ રાખવાનું મહત્વ ધરાવે છે. નંબર 4, 5 થી 10 મિનિટ માટે યોગ્ય અને સ્ટ્રેચ કરવું મીન્સ હેલ્થ માટે યોગા કરવા. તમારું શરીર સવાર થોડીક કઠણ થઈ જાય છે
અને જો તમે તરત જ કાર્ય કરવા લાગશો તો તમારા સ્નાયુનો તણાવ આવી શકે. જો તમે દરરોજ 5 થી 10 મિનિટ યોગા સ્ટ્રેચિંગ કરશો તો તમારું શરીર આખો દિવસ એક્ટિવ રહેશે. સવારમાં યોગા અથવા સ્ટ્રેચિંગ કરવાના ફાયદા શું છે આપણને? તો હા, શરીરમાં લવચિકતામાં વધારો થાય છે, મગજ શાંત અને તાજું બને છે, હાડકાં અને સંધિઓને મજબૂત થાય છે, પછી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. તો આપણે શું કરવું જોઈએ સવારે? તો આપણે સવારે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, જે આખા શરીર માટે શ્રેષ્ઠ કસરત છે. ભમરી પ્રાણાયામથી આપણા મગજ તાજું બને છે. હળવા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો, જેથી પીઠ અને સાંધાઓ મજબૂત થાય છે. આ ટેવ તમને એક્શન માટે તૈયાર રાખશે. નંબર 5, જો તમે સકારાત્મક વિચારો અને સારી ટેવો અપનાવશો તો તમારું જીવન વધુ સુખદ બની જશે. સવારના સકારાત્મક વિચાર કરવાથી ફાયદા શું થાય છે? તો હા, તે આપણા મગજની એકાગ્રતા અને શાંત રહે છે, દબાણ ઓછું થાય છે, સ્ટ્રેસમાં ઘટાડો થાય છે, મનની શાંતિ મળશે અને સફળતા મળશે. તો તમારે શું કરવું જોઈએ સવારે? તો હા, દરરોજ ઉઠીને 5 મિનિટ માટે ધ્યાન કરો. આજે હું ખુશ અને તંદુરસ્ત છું એવા સકારાત્મક સંદેશો બોલાવો. ટુ ડુ લિસ્ટ બનાવો અને તમારું લક્ષ્ય નક્કી કરો. આ ટેવ તમને ખુશ અને સફળ બનાવવામાં ખૂબ જ ઉપયોગી થશે. છેલ્લે અંતમાં, આ 5 ટેવો તમારા આરોગ્ય માટે અદ્ભુત ફાયદાકારક છે. જો તમે દરરોજ આ ટેવો અપનાવશો તો તમારું શરીર હંમેશા તંદુરસ્ત, ખુશ અને એનર્જીથી ભરપૂર રહેશે. આજથી જ આ 5 ટેવો તમારા જીવનમાં શરૂ કરો અને એમાંથી તફાવત જુઓ. તમારા આરોગ્ય માટે આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને હેલ્થ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે અહીંયા વિડીયોને અંત કરીએ છીએ. નવા વિડીયો સાથે આપણે મળશું. ત્યાં સુધી તમને ધન્યવાદ.